છે આપણા ત્રીજા પાઠમાં સમાજના આઈએમપી લઈને। હવે જોઈએ કે પ્રશ્ન ક્રમાંક અહીંયા મેં 6 આપેલા છે અને બીજા છે એ નકશાપૂર્તિ માટે આપેલા છે। પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, તેમાં પહેલો પ્રશ્ન છે ચિત્ર જોઈને સવાલોના જવાબ આપો। તેમાં પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો તમે, ત્યાં 3.5, 3.6 અને 3.8 આ ચિત્ર આપેલું હશે અને એમાંથી તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના। તમને એવો પ્રશ્ન મૂકેલો હશે કે ચિત્રોને આધારે સવિસ્તાર ઉત્તર આપો અથવા મુદ્દાસર ઉત્તર આપો, એવો તમને આ 3 ચિત્રો આપેલા હશે, તમારા રોકડા માર્ક્સ છે। બીજો પ્રશ્ન પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપવાનો છે। બીજું ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપવાનો। ચોથો પ્રશ્ન મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો। ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ શાથી કહેવાય છે? ત્યાર પછી લોથલ ભારતનું અગત્યનું બંદર હતું તે સમજાવવાનું છે। જો આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તમે પાકા કરી લેજો। હવે જોઈએ કે નકશાપૂર્તિ વિભાગ ડી ની અંદર 4 માર્કમાં નકશાપૂર્તિ હશે। અમુક વિદ્યાર્થીઓ એક્સાઇટમેન્ટમાં તમે પેપર બરાબર નથી વાંચતા અને તમે વિભાગ ડી ની અંદર માત્ર એમ લખેલું હોય કે કોઈ પણ 4 કરવાના કે કોઈ પણ 5 કરવાના હોય, કોઈ પણ 4 કરવાના વિભાગ ડી ની અંદર હોય ને તો એ આ 4 માર્ક ગણી લ્યો છો તમે કે નકશાપૂર્તિ આપણે ન કરી અને 3 પ્રશ્ન 4 પ્રશ્ન આગળના લખી લઈએ તો આપણે માર્ક મળે, એમ નથી મળતા। આ જે છે એ ફરજિયાત છે નકશાપૂર્તિ, તેમાં તમે સૂચના વ્યવસ્થિત વાંચજો, તેની અંદર લખેલું છે કે નકશાપૂર્તિ ફરજિયાત છે અને એ 4 માર્કમાં છે। હવે વિદ્યાર્થી મિત્રો જો પ્રકરણ 8 માંથી જમીનોના પ્રકારોનો પ્રદેશ પૂછવામાં આવશે, તેમાં કાળી, રાતી અને રેતિયાળ જમીન તેવા પ્રશ્નો પૂછવામાં આવશે કે જમીનના પ્રકારો કઈ જગ્યાએ છે, તો કાળી, રાતી અને રેતિયાળ એવું પ્રશ્ન પૂછશે। બીજું વન્ય જીવન અભયારણ્ય એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં કેન્દ્ર ક્યાં આપેલું છે તે પૂછવામાં આવે। પછીનું છે પ્રકરણ 10 પાક પકવતો પ્રદેશ, તેમાં કોઈ પણ 2 પાકો પૂછવામાં આવશે કે પ્રદેશો પૂછે કે કયા પાક, કોઈ પણ 2 પાકોના નામ લખેલા હશે ને કયા પ્રદેશોમાં ઉગવામાં આવે છે એવું પૂછવામાં આવશે। પ્રકરણ 13 ઉદ્યોગનું એક કેન્દ્ર પૂછવામાં આવશે। ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર પૂછવામાં આવશે। એટલે વિદ્યાર્થી મિત્રો 4 માર્ક તમારા અહીંયા રોકડા છે, ખાસ કરીને જોઈ લેજો કે પ્રદેશો પૂછશે તો કાળી, રેતિયાળ અને રાતી એવી જમીનોના પ્રકાર પૂછશે, રાષ્ટ્રીય ઉદ્યાન પૂછશે અને 2 એવા પાક પકવતા હોય એવા 2 પ્રદેશોના નામ પૂછવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોઈ લેજો કે અહીંયા જે આકૃતિ છે ને 3.5, 3.6 અને 3.8 તે તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણ 3 તેની અંદર આપેલી છે, ખાસ જોજો। અને બીજું આ જે ગુપ્ત યુગ છે ને આ પ્રશ્ન છે ને ચેપ્ટર બીજા એક આવે છે, ચોથું કે એવું મને ખ્યાલ નથી, અત્યારે ધ્યાનમાં નથી, તમે જોઈ લેજો કે એની અંદર પણ એ પ્રશ્ન પૂછે પણ તમારે કન્ફ્યુઝન ન થઈ જાય, તમને આવો પ્રશ્ન પૂછે તો તમે એનો જવાબ આમાં ન લખી લેતા, એટલે ખાસ ધ્યાન રાખજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો અને જોઈ લેજો। અને તમને જો આ વિડિયો ગમ્યો હોય તો તમારા બીજા જે 10મા ધોરણના મિત્રો છે એમાં ફોરવર્ડ કરજો। ઓકે, થેન્ક યુ, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ।